દેશમાં ત્રીજી વખત બનશે એનડીએની સરકાર। નરેન્દ્ર મોદી 8મી જૂને પ્રધાનમંત્રી પદના શપથ લઈ શકે છે, જેને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। દેશના બધા જ રાજ્યોના મુખ્યમંત્રીને શપથ ગ્રહણ માટે આમંત્રણ અપાયું છે। આ સાથે જ ફિલ્મ જગતની હસ્તીઓ, દેશના પ્રમુખ ઉદ્યોગપતિઓને પણ આમંત્રણ અપાયું છે। સાથે જ પાડોશી દેશો નેપાળ, શ્રીલંકા, ભૂતાન, બાંગ્લાદેશના પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિઓને પણ શપથ ગ્રહણ માટે વિશેષ આમંત્રિત કરાયા છે। આવતીકાલે એનડીએ સંસદીય દળની બેઠક બાદ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી સરકાર બનાવવાનો દાવો કરવામાં આવશે। જો કે આ પહેલા બુધવારે પ્રધાનમંત્રી મોદીના નિવાસસ્થાને એનડીએની બેઠક મળી, જેમાં ટીડીપીના અધ્યક્ષ ચંદ્રાબાબુ નાયડુ, જેડીયુના સુપ્રીમો નીતિશ કુમાર, શિવસેના પ્રમુખ એકનાથ શિંદે, આરએલડીના પ્રમુખ જયંત ચૌધરી સહિત એનડીએના સાથી પક્ષના નેતાઓ ઉપસ્થિત રહ્યા। આ બેઠકમાં પ્રસ્તાવ કરાયો પાસ અને સર્વસંમતિથી નરેન્દ્ર મોદી બન્યા છે એનડીએના નેતા। તો શપથ ગ્રહણ સમારોહને લઈને પણ તૈયારીઓ કરી લેવામાં આવી છે। રાજનેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે। આ સાથે જ પાડોશી દેશના તમામ જે રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી છે તેમને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે। તમામ રાજ્યના મુખ્યમંત્રીઓને પણ આમંત્રણ આપી દેવામાં આવ્યું છે। ફિલ્મ જગતની હસ્તીઓ અને ઉદ્યોગપતિઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે। તો જે રીતે ભવ્ય શપથ ગ્રહણ સમારોહ યોજાવા જઈ રહ્યો છે, દેશના બધા જ રાજ્યોના મુખ્યમંત્રીઓને આ શપથ ગ્રહણ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે। ફિલ્મ જગતની હસ્તીઓ, દેશના પ્રમુખ ઉદ્યોગપતિઓને આમંત્રણ, પાડોશી દેશ નેપાળ, શ્રીલંકા, ભૂતાન, બાંગ્લાદેશના પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિઓને પણ શપથ ગ્રહણ માટે આ વિશેષ આમંત્રણ આપી દેવામાં આવ્યું છે। તો આ સાથે જ રાષ્ટ્રપતિને મળી અને સરકાર રચવાનો પ્રસ્તાવ પણ કરવામાં આવશે। 8મી જૂને પ્રધાનમંત્રી પદના તેઓ શપથ ગ્રહણ કરશે। તો શપથ ગ્રહણની પહેલા દિલ્હીની અંદર આવતીકાલે ભાજપની સંસદીય બોર્ડની બેઠક મળશે, જેમાં ભાજપ શાસિત રાજ્યના મુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહેશે। આ સાથે જ ભાજપના તમામ સાંસદો પણ બેઠકમાં હાજર રહેશે, જેના માટે ગુજરાતના સાંસદો આજે સાંજ સુધીમાં દિલ્હી પહોંચી જશે। જો કે કેટલાક સાંસદો હાલ દિલ્હીમાં જ છે, જે બાકી છે તે આજે સાંજ સુધીમાં પહોંચી જશે। ભાજપની બેઠક બાદ આવતીકાલે બપોરે એનડીએની સંસદીય દળની બેઠક મળશે। તો ભાજપની સંસદીય દળની બેઠક મળવા જઈ રહી છે, જેના માટે ગુજરાતના સાંસદો પણ દિલ્હી પહોંચવાના છે। કેટલાક સાંસદો પહેલેથી જ દિલ્હીમાં ઉપસ્થિત છે, બીજા સાંસદો પણ દિલ્હી પહોંચશે। ભાજપ શાસિત રાજ્યના મુખ્યમંત્રીઓ પણ આ સંસદીય બોર્ડની બેઠકની અંદર હાજર રહેશે। ભાજપના તમામ સાંસદો પણ આ બેઠકમાં હાજર રહેશે, જેના માટે ગુજરાતના સાંસદો આજ સાંજ સુધીમાં જ દિલ્હી પહોંચી જશે। કેટલાક સાંસદો પહેલેથી જ દિલ્હીમાં છે।